જય માતાજી બધાને। ઘરમાં વાવેલા મીઠા લીમડાના છોડના કુંડામાં આ વસ્તુ નાખી દો, જંગલની જેમ હર્યો ભર્યો થઈ જશે। જો તમે પણ ઘરમાં કુંડામાં મીઠા લીમડાનો છોડ એટલે કે લીમડી જેને કહેવાય છે એને જો તમે વાવી હોય તો આ ટિપ્સ ખૂબ જ કામ લાગશે। આ એક વસ્તુ નાખી દેશો ને તો છોડ સરસ એવો જંગલની જેમ હર્યો ભર્યો થઈ જશે। મીઠા લીમડાનો છોડ આમ તો દરેકના ઘરમાં જોવા મળી જશે, પણ મોટાભાગના લોકો આ પત્તાને પોતાના ઘરમાં એટલા માટે ઉગાડતા હોય છે કારણ કે તે વારંવાર આપણે જમવાનું બનાવીએ ત્યારે કઢી છે, સાંભર છે, દાળ છે, ચટણી છે વગેરેમાં તેને નાખવા માટે બજારમાંથી ખરીદીને લાવવા પડતા હોય છે। પાનખરની ઋતુમાં અન્ય ઝાડની સાથે સાથે મીઠા લીમડાના પાન પણ ખરી જતા હોય છે। મીઠા લીમડાને ઘરે સરળતાથી કુંડામાં ઉગાડી શકાય છે। તેના માટે આપણે એક કુંડું રોપવા માટે બિયારણ અથવા તો છોડ, ખાતરવાળી માટી અને પાણીની જરૂર પડશે। તમે એકવાર કુંડામાં આ છોડ ઉગાડી દેશો ને તો એટલો સરસ હર્યો ભર્યો થશે। આ ટિપ્સ મારી તમે ચોક્કસ અપનાવજો, ખૂબ જ ઉપયોગી જે આ ટિપ્સ છે તમે એકવાર કરશો તો તમારો કુંડામાં જો લીમડી નહીં થતી હોય ને તો પણ સરસ એવી થઈ જશે। સૌથી પહેલાં તો 6 થી 8 ઇંચ ઊંડું કુંડું લઈ લેવાનું છે। તેમાં સારી રીતે માટી ભરવાની છે, થોડું ખાતર પણ નાખીશું, સારી રીતે એને મિક્સ કરી નાખવાનું છે। બાદમાં કુંડામાં મીઠા લીમડાના બિયારણ અથવા તો પછી તમે છોડ વાવી શકો છો। મીઠા લીમડાના છોડને ફટાફટ હર્યો ભર્યો કરવો હોય તો તમારે લીમડાની જે ખડીનો ઉપયોગ બેસ્ટ માનવામાં આવે છે। ઝડપથી લીમડીના છોડના ગ્રોથ અને જલ્દી લીલા પત્તા લાવવા માટે લીમડાની ખડી સારો અને આસાન ઉપાય છે। લીમડાની ખડી છોડના ગ્રોથ માટે સારી માત્રામાં પોષક તત્વો જોવા મળે છે। આ પોષક તત્વોની મદદથી છોડનો ગ્રોથ સારો થાય છે। તો મિત્રો, જ્યારે પણ તમે આ છોડ વાપો ત્યારે કુંડામાં જ્યારે માટી એડ કરો છો ત્યારે તમે એના ખાતરનો પણ ઉપયોગ કરવો જોઈએ। ખાતરની સાથે તમે માટી મિક્સ કરો અને પછી કુંડામાં તમે છોડ વાવો અથવા તો એનું બિયારણ વાવો। સાથે જ મૂળમાં લાગેલા ફંગલ ઇન્ફેક્શન પર ઠીક કરવામાં તેની મદદ મળે છે। લીમડાની ખડીને માટીમાં ખોદીને નાખવાથી લાંબા સમય સુધી બીજા કોઈ ખાતર નાખવાની જરૂર રહેતી નથી। ખાતરનું ધ્યાન રાખો। મીઠા લીમડાનો છોડ જો તમે ઘરે લગાવ્યો છે તો તેની સાથે જોડાયેલી જાણકારી પણ તમારી પાસે હોવી જોઈએ। ઠંડીની સિઝનમાં જો લીમડીનો છોડ છે તો એમાં કોઈ પણ પ્રકારનું ખાતર ન નાખવું જોઈએ। તો સિઝન પ્રમાણે અલગ અલગ એની ટિપ્સ છે। તેનાથી પાન પીળા થઈ જાય છે। તો જ્યારે પણ શિયાળો આવે ત્યારે શિયાળાની સિઝનમાં તમારે કોઈ પણ પ્રકારનું ખાતર નથી નાખવાનું, તેનાથી પાન પીળા થઈ જતા હોય છે। મીઠા લીમડાનો છોડ એટલે કે જે લીમડીનો છોડ છે ઉગાડવા માટે માટીમાં ભેજ હોવો જરૂરી છે। એટલા માટે કુંડામાં ભરેલી માટીને નિયમિત રીતે પાણી આપવું જોઈએ। કોઈ પણ પ્રકારનો છોડ હોય તો એમાં પાણી ચોક્કસ તમારે નિયમિતપણે આપવું જ જોઈએ, પણ એ પણ તમારે ધ્યાન રાખવાનું છે કે માટીમાં પાણીની માત્રા વધારે ન થઈ જવી જોઈએ। જો માટીમાં પાણી વધારે થઈ જશે તો છોડના મૂળને અસર કરશે અને સારી રીતે વિકસિત થશે નહીં। ક્યારેક એવું થાય છે કે છોડના મૂળમાં જો વધારે પાણી પડ્યું રહે તો એમાં ફંગસ લાગી જતું હોય છે અને આપણા જે લીમડીના મૂળ છે એ કોવાઈ જતા હોય છે। એટલા માટે સંતુલિત માત્રામાં પાણી આપીને માટીના ભેજનું ધ્યાન રાખવું જરૂરી છે। જો તમને એવી પણ ખબર ન પડે તો ફક્ત તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે જ્યારે ઉપરનું જે માટીનું પડ છે એ થોડું ડ્રાય થઈ જાય એટલે તમે થોડું પાણી છાંટી દો અથવા તો 1 ગ્લાસ જેટલું પાણી તમે ઉમેરી શકો છો। તેમાં મીઠા લીમડાના પણ તડકાની ખૂબ જરૂર હોય છે। એટલા માટે જ્યારે આપણે ઘર પર મીઠા લીમડાનો છોડ એટલે કે લીમડીનો છોડ ઉગાડી રહ્યા હો તો દરરોજે કમસે કમ 6 કલાક તેને તડકામાં રાખો। તેનાથી છોડ સારી રીતે ઉગવામાં મદદ કરે છે। કુંડામાં વાવેલા છોડ માટે ખાલી 1 ગ્લાસ છાશ છોડના મૂળમાં નાખી દો, જેનાથી છોડનો સારો વિકાસ પણ થશે। તેના માટે તમારે દર 15 દિવસે નાખી શકવાનું છે। તો તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે રોજ નથી છાશ નાખવાની, 15 દિવસના અંતરે તમારે છાશ એડ કરવાની છે। એનાથી તમારા છોડને વિકાસ થશે। ઉપરથી જે પણ કંઈ જીવજંતુઓ થતા હોય, ફંગસ થતી હોય એ પણ નહીં થાય। ઉપરાંત સરસવનો ખોળ રાતના સમય પાણીમાં પલાળીને સવારે તેને મૂળમાં નાખી દો, તેનાથી છોડ ફટાફટ મોટો થઈ જશે અને તેમાં કોઈ બીમારી પણ આવશે નહીં। સમય પર તેની ડાળી કાપવી જરૂરી છે, તેનાથી સારી રીતે વિકાસ થાય છે। લગભગ 1 વર્ષ બાદ જ્યારે છોડ મોટો થઈ જાય છે તો તેના મોટા આકારના કુંડામાં સ્થળાંતર કરી દેવો જોઈએ। જો તમને એવું લાગે કે હવે મારો છોડ છે એ મોટો થઈ ગયો છે તો તમે એને મોટા કુંડામાં ટ્રાન્સફર કરી દેવાનું છે। છોડને પૂરેપૂરો વિકાસ થવા માટે એને જગ્યા આપવાની છે। છોડને પૂરેપૂરો વિકાસ થવા માટે 1 થી 2 વર્ષનો સમય આપવો જરૂરી છે। ત્યારબાદ પત્તા તોડીને તેનો ઉપયોગ કરી શકાય છે। આ પત્તાને તમે ભોજન બનાવવામાં ઉપયોગમાં લઈ શકશો।
મિત્રો, જો કેવો તમને મારો વિડીયો લાગ્યો, જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રો સુધી પણ આ વિડીયો ચોક્કસ પહોંચાડશો. અને મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારો વિડીયો તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું અને મને પણ ખબર પડે કે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યો છે. મિત્રો, આવજો.